નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વિધવા સહાય યોજના સમાચારની। તો આજની તારીખ 29/7/2026 વાર બુધવાર। તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ પણ છે। તો ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આજના સમાચારમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ જે વિધવા સહાય યોજનાને લઈને સમાચાર આવ્યા છે તેના વિશે। તો આજના વિડીયોમાં ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો વાત કરીએ પશ્ચિમ બંગાળ સરકારે વૃદ્ધાવસ્થા, વિધવા અને અપંગતા પેન્શનમાં દર મહિને ₹500નો વધારો જાહેર કર્યો છે। તો પાત્ર લાભાર્થીઓને હવે ₹1000ને બદલે ₹1500 દર મહિને મળશે। તો વધેલી રકમ 1 ઓગસ્ટથી વિતરિત કરવામાં આવશે અને લાભ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે। તો વધારાની રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો વિગતવાર વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ સરકારે પોતાના શબ્દોને કાર્યમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે। તો સરકારે હવે વૃદ્ધાવસ્થા, વિધવા અને અપંગતા પેન્શનમાં વધારો જાહેર કર્યો છે। તો 1000ને બદલે હવે તેમને ₹1500 મળશે। તો હા, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં વચન મુજબ વાસ્તવિક લાભાર્થીઓને 1 ઓગસ્ટથી વૃદ્ધાવસ્થા, વિધવા અને અપંગતા પેન્શનમાં વધારો મળશે। તો વધેલી પેન્શન રકમ દર મહિને ₹1500 હશે, જે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકાર હેઠળ ₹1000 હતી। તો પશ્ચિમ બંગાળ પંચાયત બાબતો અને ગ્રામીણ વિકાસ વિભાગે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ 3 પેન્શન યોજનાઓ માટે વધેલી રકમની જાહેરાત કરતી એક સૂચના બહાર પાડી છે। તો સૂચનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વધેલી રકમ 1 એપ્રિલથી લાભાર્થીઓને વહેંચવામાં આવશે। તો સરકારી માર્ગદર્શિકા અનુસાર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજનાના લાભાર્થીઓને વધારાના ભથ્થા મળશે। તો દરેક યોજનાના લાભાર્થીઓને હવે દર મહિને વધારાના ₹500 મળશે। તો આ રકમ પહેલાંની જેમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી સિસ્ટમ દ્વારા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો રાજ્ય સરકારે દાવો કર્યો છે કે આ ત્રણેય કલ્યાણકારી યોજનાઓ હેઠળ વધેલી ચૂકવણી માટેનો વધારાનો ખર્ચ રાજ્ય પંચાયત બાબતો અને ગ્રામીણ વિકાસ વિભાગના નાણાકીય વર્ષ 2026-27 માટે બજેટ ફાળવણીમાંથી પૂર્ણ કરવામાં આવશે। તો આદેશના અમલીકરણને ઝડપી બનાવવા અને સુધારેલી પેન્શન રકમ નિર્ધારિત સમયમાં તમામ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા પંચાયત અને ગ્રામીણ વિકાસ અધિકારીઓ, સંબંધિત અમલીકરણ એજન્સીઓ અને રાજ્ય શહેરી વિકાસ એજન્સીને જરૂરી સૂચનાઓ મોકલવામાં પણ આવી છે। તો પશ્ચિમ બંગાળના નાણામંત્રી સ્વપ્ન દાસગુપ્તાએ 2026-27 નાણાકીય વર્ષ માટેના તેમના બજેટ પ્રસ્તાવમાં વૃદ્ધો, વિધવાઓ અને અપંગો માટે માસિક પેન્શનમાં ₹500નો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। તો તેમણે ગયા મહિને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું અને રાજ્યના પંચાયત બાબતો અને ગ્રામીણ વિકાસ વિભાગે આ સંદર્ભમાં ઔપચારિક સૂચના પણ જારી કરી હતી।